નમસ્કાર મિત્રો, જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજની વાર્તા. અરે ભાઈ, પરીઓની વાત તો ટાઢા પોરના ગપ્પા છે. પરી જેવું કંઈ સાસુ હોય નહીં. ના હોય પરી કે ના હોય જાદુઈ લાકડી. તારા ભેજામાં સોનેરી લાકડીનું ભૂસું કોણે ભરાવી દીધું છે? રાજકુંવરને સમજાવતા સમજાવતા રાજ રાણી અકળાઈ ગયા. માં, તું ગમે તે કહે, મારે તો એ પરીઓની સોનેરી લાકડી જોઈએ. સોનેરી લાકડી હાથમાં આવી જાય એટલે પછી રાજા. કહીએ કે મેલ થઈ જાય તો આંખના પલકારામાં મેલ થઈ જાય. સુંદર મજાનું ભોજન ઈચ્છીએ તો ભોજન મળી જાય. આવી જાદુઈ લાકડી મળી જાય પછી બીજું શું જોઈએ? માં, તું ગમે તે કર, મારે તો એ જાદુઈ લાકડી જોઈએ. દુનિયા આમથી તેમ ફરી જાય પણ મારે તો એ સોનેરી જાદુઈ લાકડી જોઈએ. જોઈએ જોઈએ ને જોઈએ જ. મને એ નહીં મળે ત્યાં સુધી તું લાખ વાના કરીશ તોય હું અન્નનો એક દાણોય મોઢામાં મૂકવાનો નથી. રાજકુમારે અંતિમ નિર્ણય જણાવી દીધો. રાજકુમારને સમજાવતા સમજાવતા બધાને નાકે દમ આવી ગયો, પણ રાજકુમારે લીધેલી હઠ ન છોડી તે ન જ છોડી. 2 દિવસ તો આમ સમજાવવામાં જ વીતી ગયા. રાજકુમાર એકના બે ના થયા તે ના જ થયા. અત્યાર સુધી કોઈએ પણ ડરિયા માર્યા રાજાને આ વાત કરી ન હતી. વાત સાંભળે અને કદાચ રાજા નારાજ થઈ જાય તો જે સામે આવે એની ખેર રહે નહીં. 3જા દિવસનું સવાર થયું. રાજકુમારે અન્નનો દાણો તો શું, પાણીનો ઘૂંટડોય ગળામાં નીચે ઉતાર્યો નહોતો ત્યારે બધાના હોશકારો ઉડી ગયા. અત્યાર સુધી તો બધા એવું માનતા હતા કે આ તો કાશી બુદ્ધિના બાળકની હઠ છે. કકડીને ભૂખ લાગશે એટલે સોનેરી લાકડી લાકડીની જગ્યાએ રહેશે અને વગર બોલ્યા જમવા બેસી જશે. પણ આ તો ઉલટું જ થયું. સમય વીતતો ગયો એમ એમ રાજકુમાર વધુને વધુ જિદ્દે ભરાતો ગયો. હવે રાજાને કહે કોણ કે 2 દિવસથી રાજકુમારે અન્નનો કોળિયોય મોઢામાં મૂક્યો નથી. બીજા કોઈની હિંમત ન ચાલી. આખરે રાજ રાણીએ બીતા બીતા રાજાને કહ્યું, સાંભળો છો, આ તમારો કુંવર 2 દિવસથી કંઈ ખાતો નથી. કેમ, શું થયું? પ્રશ્ન કરતા રાજાથી ભ્રમણો તણાય. આ 2 દિવસ પહેલાં કુંવર કોઈ ગામડા બાજુ ફરવા નીકળ્યો હશે. રસ્તામાં સરસ મજાનું લીલુંછમ ખેતર જોયું. કિચુડ કિચુડ કરતો કોસ ચાલતો જોયો. કુંવરનું મન હરખાયું અને 2 ઘડી વિસામો ખાવા ત્યાં રોકાયા. રાજકુમારને જોઈને ખેડૂતના નાના નાના ભૂલકાઓ દોડી આવ્યા. બાળ ચેષ્ટાઓ થવા લાગી. એમાં ખેડૂતના એક બાળકે પરીઓની વાત માંડી. એમાં જાદુઈ લાકડીની વાત સાંભળતા જ એને એવું થઈ ગયું કે આવી એક જાદુઈ લાકડી હોય તો રંગ રહી જાય, જેવું ઈચ્છે એવું તરત મળી જાય. બસ ત્યારથી જ હઠ લીધી છે કે મારે એવી જાદુઈ લાકડી જોઈએ, જોઈએ ને જોઈએ જ. 2 દિવસથી નથી ખાતો કે નથી પીતો. તે 2 દિવસથી મને કોઈ વાત કેમ નથી કરતું? આપણી પાસે કંઈ માણસો નથી, છતાં નથી, ધન નથી. બોલાવો પ્રધાનજીને. અત્યારે ને અત્યારે ચારે તરફ માણસો દોડાવો. જ્યાંથી જે કિંમતે મળે એ કિંમતે મારે 24 કલાકમાં જાદુઈ લાકડી જોઈએ છે. આ તો રાજાની આજ્ઞા હતી. રાજાનો પડ્યો બોલ ઝીલી લેવા એક નહીં હજારો સૈનિકો તૈયાર હતા. રાજ્યના ખજામાં ધનની કમી ન હતી, પણ મુસીબત એ હતી કે રાજ્યનો કોઈ સૈનિક કે વ્યક્તિ પરીઓના દેશનો રસ્તો જાણતો ન હતો. બધા એકબીજાના મોં સામે તાકીને એ જ પ્રશ્ન કરતા હતા, ભાઈ એ તો કયો કે પરીઓના દેશમાં જવાનો રસ્તો ક્યાં થઈને જાય છે? પરીઓના દેશની વાતો તો બધાએ સાંભળી હતી પણ કોઈએ એનો રસ્તો જોયો નહોતો. પ્રધાનજી પણ હેરાન પરેશાન થઈ ગયા. સેનાપતિ આકુળ વ્યાકુળ થઈ ગયા. પ્રધાનજીને વાતનો તાગ મેળવવા જાણવા મળ્યું કે રાજકુમારને પરીઓની સોનેરી લાકડીનું ઘેલું ખેડૂતના એક છોકરાએ લગાડ્યું છે. મારતે ઘોડે સેનાપતિ ખેડૂતના ખેતરે પહોંચ્યા અને પૂછ્યું, અહીં 2-4 દિવસ પહેલાં રાજકુમાર આવ્યા હતા? હા, એ શાંતિથી આ ઢોલિયા ઉપર બેઠા હતા. છોકરાઓએ તો મજા આવી ગઈ હતી. સરસ મજાનો જુવાનનો પગ ખાધો. છોકરાઓ તો પછી એવી વાતોએ વળી જાય કે ન પૂછો વાત. કાકા છોકરાની વાતે તો મોકાણ માંડી છે.
રાજકુમાર જીદે ભરાયા છે. મારે તો પરીઓની જાદુઈ લાકડી જોઈએ છે. બતાવો કે તમારા કયા છોકરાએ આ વાત કરી હતી. એ પેલો ક્યારામાં પાણી વાળે એ બલ્લુએ. સેનાપતિ જઈને એને વળગ્યો અને પૂછ્યું, અલ્યા બલ્લુ, તે પરીઓના દેશની વાત તો કરી, પણ એના દેશમાં જવાનો રસ્તો જાણે છે? સેનાપતિજી, હું તો એ રસ્તો નથી જાણતો. આ પરીઓની વાત તો મને મારી દાદીએ કહી હતી. એ તો 1 વર્ષ પહેલાં મોટા ગામતરે ઉપડી ગયા. તારી ભલી થાય, સેનાપતિ મનોબળ બબડ્યો. સેનાપતિએ જઈને રાજાને વાત કરી. ભૂખ્યાને તરસ્યા રાજકુમારના હાલ જોઈને રાજા તો અકળાઈ ઉઠ્યા હતા. કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના રાજાએ હુકમ કર્યો કે એ બલ્લુડાને મારા કુમારને સોનેરી લાકડીનું ઘેલું લગાડ્યું છે, એને જઈને કહો કે આકાશ પાતાળ એક કરીને ગમે ત્યાંથી સોનેરી લાકડી લાવી આપે, નહીતર એને મોતને ઘાટ ઉતારી દો. અને હા, તમે બધા પણ એની શોધમાં રહેજો. અહીં નહીં તો બીજેથી પણ જાદુઈ લાકડી તો મળશે. ગિરી ગુફાઓમાં જોગી જોગંધરોને મળો, જાદુના ખેલ કરનારા મદારીઓને મળો. ક્યાંકથી ને ક્યાંકથી તો જાદુઈ લાકડી મળી આવશે. દિલથી પ્રયત્ન કરશો તો મળશે, મળશે ને મળશે જ. જાદુઈ લાકડીઓએ ચારે તરફ ખળભળાટ મચાવી દીધો. બધા એની જ શોધમાં ફરતા હતા. રાજકુમારે લીધેલી જીત સાંભળીને ખેડૂતનો દીકરો બલ્લુ પણ મીંદડી મિયાઓ જેવો થઈ ગયો હતો. એને એ સમજાતું નહોતું કે આમાં એ કરે શું. સેનાપતિ આવીને કડકમાં કડક શબ્દોમાં કહી દીધું, બલ્લુ, તે જ રાજકુમારને સોનેરી લાકડીનું ઘેલું લગાડ્યું છે. હવે ગમે તે કર, ગમે ત્યાંથી એ સોનેરી લાકડી લાવી આપ. એ માટે તને 24 કલાકની મોહલત આપું છું. જો એ સમય દરમિયાન સોનેરી લાકડી લઈને હાજર નહીં થાય તો વળી ધાણીએ ધાણીએ તારું તેલ કાઢવામાં આવશે. ભલું બિચારું તો ગભરાઈ ગયો. એની નજર સમક્ષ મોત નાસવા લાગ્યું, પણ એ હિંમત ન હાર્યો. ભલે મોત આવે, પ્રયત્ન તો કરવા દે, કદાચ કાંઈકથી મળી જાય. બલ્લુ તો કોઈક જોગી જોગંદરની શોધમાં જંગલમાં નીકળી પડ્યો. તાપ કહે મારું કામ. ચાલતો ચાલતો તે મધ્ય વનમાં આવી પહોંચ્યો. હવે તો એક ડગલું ભરતાય એને અંધારા આવવા લાગ્યા હતા. ભૂખને લીધે પેટમાં બિલાડા બોલતા હતા. પરસેવે રેબઝેબ થતો વિશાળ વટવૃક્ષની શીતળ છાયામાં આવીને બેઠો. ત્યાં તો અંતરમાંથી અવાજ આવ્યો, અલ્યા, અત્યારે નિરાતનો દમ લેવાનો સમય છે. જોત જોતામાં 24 કલાક વીતી જશે. એટલે બલ્લુ હડપ કરતો ઊભો થઈ ગયો અને લથડિયા ખાતો ખાતો આગળ ચાલવા લાગ્યો. એટલું ચાલ્યો કે હવે એક ડગલુંય વધુ ચાલવાની હવે એનામાં હિંમત ન રહી. એક જગ્યાએ બેહોશ બનીને ઢળી પડ્યો. થોડો સમય થયો એટલે એ હોશમાં આવ્યો. આંખો ખોલીને જોયું હતું કે જંગલ મળે નહીં. ચારે તરફ રેતીનું અફાટ રણ. આકાશમાં સૂરજને સ્થાને ચંદ્ર શીતળ ચાંદની વરસાવી રહ્યો હતો. બાજુમાં એક ઝૂંપડી હતી. એ ઝૂંપડીમાંથી એક વૃદ્ધને આવતા જોયા. મુખ પર અનેરું તેજ ચમકી રહ્યું હતું. બલ્લુને હોશમાં આવેલો જોઈ મધુર સ્વરે કહ્યું, બેટા, ઊંઘીને ઉઠ્યો, ચાલ, ભૂખ લાગી છે ને? જો તારે મારે સુંદર ફળ અને દૂધ રાખી મૂક્યા છે. બલ્લુ તો અસંભામાં પડી ગયો. અરે, હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો? ભલે ગમે તે હોય, પહેલાં ફળ અને દૂધ તો જમી લેવા દે, પછીની વાત પછી. દૂધ અને કેળા ખાતા બલ્લુના જરા તાજગી આવી. પછી વૃદ્ધે પૂછ્યું, બેટા, સોનેરી લાકડીની શોધમાં નીકળ્યો છે ને? બલ્લુ ચોંકી ગયો. સોનેરી લાકડી? દાદા, આપે કેવી રીતે જાણ્યું આ? તારા દિલથી વાત હું સારી રીતે જાણું છું. તો દાદા, પરીઓનો દેશ પણ જોયો હશે. મને રસ્તો બતાવો ને. મંદ હસતા વૃદ્ધે બલ્લુ તરફ જોયું અને બોલ્યા, બેટા બલ્લુ, પરીઓના દેશ સુધી જવાથી શું જરૂર છે? તું જે લાકડીની શોધમાં નીકળ્યો છે એ લાકડી તો મારી પાસે છે. એ લાકડી પાસે તું જે માગી એ મળે.
તું ઈચ્છે તો રાજા જેવા રાજાને પણ એના સિંહાસન ઉપરથી ઉઠાડીને તું રાજા બની શકે. બોલ, બનવું છે તારે રાજા? નવી નવાઈની વાત સાંભળીને બલ્લુ તો અસંબામાં જ પડી ગયો અને બોલ્યો, દાદા, ખરેખર? હા દીકરા, તું કહે તો આ રેતીના કોરા રણમાં તારા માટે સુંદર મહેલ ઊભો કરી દઉં. બલ્લુ તો આ બધું સાંભળીને કોઈ અનેરી સૃષ્ટિમાં રાસવા લાગ્યો. ત્યાં તો રુધે કહ્યું, બલ્લુ, માની લે કે તને સોનેરી લાકડી મળી ગઈ, પછી તું શું કરે? કરવાનું શું હોય? હું સૌથી પહેલાં એ કહું કે મને જલ્દીમાં જલ્દી રાજકુમાર પાસે લઈ જા. ત્યાં જઈને રાજકુમારની ભૂખ તરસ મટાડી દઉં. દાદા, વિશાળમાં રાજકુમારની શું દશા થઈ હશે? 3 દિવસે ભૂખ્યાને તરસ્યા પડ્યો રહ્યો છે. બલ્લુ, તું એક વસન આપે તો હમણાં જ તને સોનેરી લાકડી આપી દઉં. કયું વસન દાદા? બલ્લુ, હું જાણું છું કે તું મહેનતુ છોકરો છો. તું કેવો ભોળો ભાળો અને સારો છોકરો છો, છતાંય તારો જુલમી રાજા તને મારી નાખવાની ધમકી આપે છે. જો તું વસન આપે કે સોનેરી લાકડી મળતા જ હું રાજાને મારી નાખીને રાજ્યનો રાજા હું બનીશ, તો હમણાં જ સોનેરી લાકડી આપી દઉં. બલ્લુ બિચારો દીર્ઘામાં પડી ગયો. એણે પૂછ્યું, ખરેખર આપની પાસે સોનેરી લાકડી છે? હા હા, પરીઓની રાણીએ મને એક સોનેરી લાકડી આપી છે, પણ મેં આગળ કહ્યું એમ એ વસન આપે તો જ આપવાની છે, નહીંતર લાકડી પાછી. બલ્લુ રડવા જેવો થઈ ગયો. બોલ્યો, દાદા, એક વાર તો પરીઓની રાણી પાસે લઈ જાઉં. હું એમની પ્રાર્થના કરીને કહીશ કે કૃપા કરીને આવી કોઈ શરત ન મૂકે. રાજાને મારવો નથી, એનું રાજ્ય જોતું નથી. મારે તો મારા રાજકુમારને મિત્રને રાજી રાખવો છે. રુધે ગરમ થતાં કહ્યું, અરે બલ્લુ, તું તો રુધનો બુદ્ધ રહ્યો. જે લોકો તને સતાવી રહ્યા છે એનું રાજ્ય છીનવતા તને થાય છે શું? જરા શાંત મને વિચાર કર. મારી વાત માનીશ તો સોનેરી લાકડી મળશે, નહીંતર હાથ ઘસતા જતા રહેવું પડશે. એ સાંભળીને જૂઠું બોલીને મને છેતરવાનો પ્રયાસ કરીશ તો તારા બુરા હાલ થશે. પરીઓની સોનેરી લાકડી તો છીનવી લેશે અને વધારામાં કેદખાનામાં નાખશે, એટલે લટકામાં. બલ્લુએ હાથ જોડતા કહ્યું, દાદા દાદા, ભલે ગમે તે થાય, હું આમ નહીં કરી શકું. આપ ખુશીથી અહીં રહો. આ શરતે મારે આપની પાસે સોનેરી લાકડી નથી જોઈતી. હું અહીંથી આગળ જઈશ. કદાચ મને પરીઓની રાણી ભેટી જાય. વૃદ્ધે એને ફરી એકવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બલ્લુએ સાફ ઇનકાર કરી દીધો અને બોલ્યો, હું મારા મરવાના ડરથી નહીં, પણ રાજકુમારનો જીવ બચાવવા જઈ રહ્યો છું. જો એમ જાણશે કે મને સોનેરી લાકડી માટે તમે હેરાન પરેશાન કરી રહ્યા છો, તો એમની જીદ જ છોડી દે. વૃદ્ધ હસતા હસતા કહ્યું, ભલે અત્યારે તો તું સૂઈ જા. બલ્લુ, સવારે તને સોનેરી લાકડી મળી જશે. તારા જેવો ભલો ભોળો અને સુંદર સ્વભાવ બાળક મેં આજ સુધી જોયો નથી. બલ્લુને તો આનંદ થઈ ગયો. એને આખી રાત ઊંઘ ન આવી. એ બોલી ઉઠ્યો, દાદા, મને તો ઊંઘ જ નથી આવતી. ચાલોને સોનેરી સડી લઈને આપણે રાજકુમાર પાસે જઈએ. એ બિચારા સોનેરી સડી વિના ભૂખ્યાને તરસ્યા બેસી રહ્યા છે. તને ઊંઘ નથી આવતી હોય તો ચાલ. સવાર થતાં તો બંને જણા રાજમહેલમાં પહોંચી ગયા. વૃદ્ધના હાથમાં સુંદર મજાના રેશમી કપડામાં વીંટાળેલ સોનેરી લાકડી હતી. બલ્લુ ખોલીને જોવા માગતો હતો. એક યા બીજા કારણસર વૃદ્ધ ટાળતા હતા. સોનેરી લાકડીની વાત સાંભળતા જ લોકોના ટોળે ટોળા રાજમહેલ પાસે એકઠા થયા. રાજકુમાર પણ દોડ્યા આવ્યા અને હરખાતે હૈયે પૂછ્યું, ક્યાં છે સોનેરી લાકડી? લાવો, મને જોવા દો. વૃદ્ધે કહ્યું, સોનેરી લાકડી હું લાવ્યો છું. લે. રાજકુમાર સોનેરી લાકડી લેવા હાથ લંબાવ્યા. ત્યાં તો વૃદ્ધે કહ્યું, સોનેરી લાકડી આપવામાં મને જરાય વાંધો નથી, પણ પરીઓની રાણીએ જે સંદેશો આપ્યો છે એ મારે તને કહેવો પડશે. રાણીએ એવું કહ્યું છે કે આ સોનેરી લાકડી એની પાસે જ રહી શકે છે જે એની પાસેથી પોતાના માટે કંઈ જ ન માગે. જે વ્યક્તિ પોતાનું ભરણ પોષણ પોતાની મહેનત વડે કરે એ જ સોનેરી લાકડી લેવાની ઈચ્છા કરશે. એના વિરુદ્ધ કરનારને આ લાકડી કાળો નાગ બનીને દંશશે.
એનું ઝેર એવું કાતિલ છે કે એને બસાવનારો આ જગતમાં કોઈ જન્મ્યો નથી. વૃદ્ધની આ વાત સાંભળીને સન્નાટો વ્યાપી ગયો. ઘડીભર માટે આખા રાજમહેલમાં નીરવ શાંતિ વ્યાપી ગઈ. લોકો તો ફાટી આંખે સોનેરી લાકડીને જોતા જ રહ્યા. વૃદ્ધે સોનેરી લાકડી આપવા માટે રાજકુમાર તરફ પોતાનો હાથ લંબાવ્યો અને મધુર સ્વરે કહ્યું, લ્યો રાજકુમાર, આ રહી સોનેરી લાકડી. કાળો નાગ જોઈતો હોય તો માણસ કાળી શીશ પાડીને 5 ડગલા પાછો હટી જાય. એમ શીશ પાડતા જ રાજકુમાર પાછા હટી ગયા અને બોલ્યા, નહીં નહીં, મારે આવી લાકડી નથી જોઈતી. જે ચીજ મારા પોતાના કામમાં આવે નહીં એવી વસ્તુ રાખીને ફાયદો પણ શું? મારે આવી લાકડી બાકડી જોઈતી નથી. મહેનત કરીને મારે મરી નથી જવું. માં મને ભૂખ લાગી છે, જલ્દી જલ્દી ખાવાનું લાવ. વૃદ્ધ ખડખડાટ હસી પડ્યા અને બલ્લુને કહેવા લાગ્યા, સાલ બલ્લુ સાલ. બલ્લુનો હાથ પકડીને વૃદ્ધ રાજમહેલમાંથી બહાર નીકળી ગયા. લોકો તરેતરીની વાતો કરતા વિખરાઈ રહ્યા હતા. રાજસેવકો રાજકુમારના ભોજનની તૈયારીમાં પડી ગયા હતા. જંગલમાં પહોંચતા જ વૃદ્ધે બલ્લુને પૂછ્યું, સમજ પડી બલ્લુ? કંઈ ના બાબા, મને તો કંઈ સમજાયું નહીં. બેટા બલ્લુ, જરાય ચિંતા ના કરતો. જો આ સોનેરી લાકડી. એમ કહીને વૃદ્ધે લાકડી ઉપરનું રેશમનું કપડું ખેંચી લીધું. એ તો માત્ર વાંસની સોટી હતી. નવાઈ પામતો બલ્લુ બોલ્યો, અરે અરે બાબા, આપે રાજકુમારનો વિશ્વાસઘાત કર્યો. બલ્લુ, એ સત્ય સમજાવવા માટે જ આ પેતરો રસ્યો હતો. એક વાત હૈયાની ભીત ઉપર લખી રાખ કે જગતમાં કોઈ ચીજ જાદુના જોરથી મળતી નથી. જગતમાં જે કંઈ દૃષ્ટિગોચર થાય છે એ મહેનતનો જાદુ છે. મહેનતથી તું બધું મેળવી શકે છે. તું મહેનત, તું છોકરો છે, એટલે જ તું આ જાદુઈ લાકડી મેળવવાની ઈચ્છા કરતો નથી. રાજકુમાર આળસુ છે, કાયર છે, ડરપોક છે. મહેનત કરતા એને જોર આવે છે. બોર બલ્લુ, આવા રાજકુમારને મન સહી વસ્તુ કેવી રીતે મળે? અચકાતો બલ્લુ બોલ્યો, એ તો રાજા છે. ભલે એ રાજા રહ્યો, જરા વિચાર કર. જો તને એની જેમ પથારીમાં પડ્યા ખાવાનું મળી જતું તો તને ગમશે? નહીં બાબા, જ્યાં સુધી હું મારા બાવડાના બળે હળ ન ચલાવું, કોદાળી વડે ખેતરમાં ક્યારે ન ખોદું, ત્યાં સુધી મને ખાવું ન ભાવે, મને ઊંઘ ન આવે. તો એ સમજી લે કે રાજકુમાર તારી જેમ નીડર નથી, તારી જેમ ખુશ નથી. મને તો એ જ દિવસે વાત સમજાઈ ગઈ હતી કે રાજકુમારને સાચી વાત સમજાવવા માટે હું તારી પાછળ આવ્યો. બેટા, હુંય ખેડૂત છું, તુંય ખેડૂતનો દીકરો છે. મહેનત